ફરી એકવાર રફતારમાં દોડતી કારના કારણે ગંભીર અકસ્માત સર્જાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। શહેરના 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલા બાલાજી હોલ નજીક એક લક્ઝરી કારના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો। નાના મુવા રોડ બ્રિજ પરથી પૂરપાટ ઝડપે આવેલી કારે 5 થી 7 જેટલી કાર અને 2 ટુ વ્હીલરને અડફેટે લીધા હતા। અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક સ્કૂટર ચાલક મહિલા ગંભીર રીતે ઘાયલ થયા। તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ કાર ચાલકને પકડી મેથી પાક ચખાડ્યો હતો। ઘટનાની જાણ થતાં માલવિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અકસ્માત સર્જનાર કાર ચાલક પણ ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે કાર ચાલક સહિત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર ચાલક દારૂના નશામાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટમાં ફરી એક નબીરા દ્વારા ગંભીર અકસ્માત છે તે સર્જવાની ઘટના છે તે સામે આવી છે। આપ મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો બાલાજી હોલ વિસ્તાર 150 ફૂટ રિંગ રોડનો છે કે જે એક નબીરા કાર ચાલક દ્વારા 5 થી 6 જેટલા વાહનોને છે તે અડફેટ લેવામાં આવ્યા હતા। હાલ જે કહેવાય કે નબીરો કાર ચાલક છે જે વોલ્વો કાર લઈને જે સામે જે પુલ દેખાઈ રહ્યો છે તે નાનામો રોડનો પુલ માંથી કે ઉછળસટ ગાડી લઈને આવી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ગાડી જે ચાલી રહી હતી તે કંટ્રોલ ન થતા ક્યાંક ને ક્યાંક જે નબીરા કાર ચાલક દ્વારા 5 થી 7 જેટલા વાહનો છે તે અડફેટે લેવામાં આવ્યા હતા અને કાર છે તે સીધી અન્ય કારોને લઈને જે કહેવાય રેલિંગ દેખાઈ રહી છે, BRTSની રેલિંગમાં જતી રહી હતી। કેટલા 5 થી 7 જેટલા વાહનો છે તેમાં નુકસાન થયું છે। કેટલાક લોકો પણ ગંભીર હોવાની અત્યારે હાલ વાતો સામે આવી રહી છે। ત્યારે પણ આપણી સાથે પ્રત્યક્ષદર્શી તેમની સાથે વાત કરીશું। આસિફભાઈ, શું કહેશો? ગંભીર ઘટના તમે તમારી નજરે જોઈ હતી, શું ઘટના હતી? ઘટના એવી બની કે હમણાં થોડીક વાર પહેલા 1 વાગ્યાની આસપાસ વોલ્વો બ્લેક કલરની ગાડી નાના મોવા સર્કલથી બાલાજી હોલ તરફ આશરે 100 થી 120ની સ્પીડે જતી હતી। ભાઈ પ્રાથમિક દ્રષ્ટિએ તો એવું જાણ પડે છે કે ભાઈ નશાની હાલતમાં હતા। નાના મોવાથી 4 થી 5 ગાડી 4 વ્હીલને ઠોકર મારી અને 2 થી 3 જેટલી 4 વ્હીલને ઠોકર મારી છે। એમાં એક બેનની સિરિયસ ગંભીર હોય એવું લાગે છે અત્યારે। કારની સ્પીડ ઓવર સ્પીડ હતી તમે કહી રહ્યા છો। અન્ય કોઈ લોકોને, સ્કૂટર ચાલકોને, વાહન ચાલકોને કોઈ નુકસાન થયું? અન્ય ચાલકોમાં એવું એક ધ્યાનમાં આવે છે કે એક બેન એક્ટિવા પર હતા અને એને પાછળથી ઠોકર લાગી એટલે એની સિરિયસ ગંભીર જણાય છે। હાલમાં માથાના ભાગે એને સારું બેનને વાગ્યું છે। કેવા દ્રશ્યો કેવા સર્જાયા હતા જ્યારે સમગ્ર ઘટના બની ત્યારે? તમે પ્રત્યેક દ્રશ્ય છો, તમે કેવા દ્રશ્ય જોયા હતા? દ્રશ્યમાં એવું હતું કે ગંભીર દ્રશ્ય જોયા હતા, કારણ કે એ ભાઈ નશાની હાલતમાં ફૂલ સ્પીડમાં ગાડી હતી એક તો, અને પાછું એનું કંટ્રોલ જ નહોતું ભાઈનું, અને એક્સિડન્ટ થયું ત્યારે પણ ભાઈ નશાની હાલતમાં હતા, કંઈ ભાનમાં નહોતા। પછી પબ્લિકે બહાર કાઢ્યા ભાઈને, પછી ભાઈ થોડીક નશાની હાલતમાં આવ્યા હતા, મારાથી પછી ભાનમાં આવ્યા। અવારનવાર ભાઈ આવા અકસ્માતો બને છે। કાયદો વ્યવસ્થાના સરેઆમ ધજાગરા ઉડે છે। ખાલી કહેવાય કે નબીરાઓને છોડવા મળ્યા, પણ હજી લગી નબીરાઓને કોઈ કડક સજા એવી સજા નથી આપવામાં આવી જેથી કોઈ કાબિલેદાદ ઉદાહરણ કાર્યવાહી થાય। શું કહેશો? આ ઘટના ઉપરથી એવું જાણવા મળે છે કે રાજકોટ પોલીસે આમાં બાબતે કડક પગલાં લેવા જોઈએ અને જે પણ કંઈ દોષિત છે એને કઠોરમાં કઠોર સજા મળે, નિર્દોષ લોકો આમાં ભોગ ન બને એવી હું એક અપીલ કરું છું। પ્રત્યેક દર્શી આપ જોઈ રહ્યા છો, કાર છે કે જે અત્યારે જે હુન્ડાઈની ઓરા કાર છે તેનો કચરઘાણ નીકળ્યો છે, સાથે જ જે સુઝુકી કંપનીની અન્ય જે કાર છે તેનો પણ કચરઘાણ નીકળ્યો છે। અત્યારે લોકો છે તે એક માંગ કરી રહ્યા છે કે જે આવા નબીરાઓ જે ગંભીર અકસ્માતો સર્જતા હોય છે, કોઈ પરિવારના વાલ સોયા અને અડફેટે લઈને મોત નિપજાવતા હોય છે, ત્યારે આવી ઘટનાઓ વારંવાર રાજકોટમાં છાસવારે અને સમગ્ર ગુજરાતમાં પણ બનતી રહી છે। ત્યારે આવી ઘટના અન્ય બીજી વાર ના બને તેના માટે પોલીસે કડક પગલાં લેવા છે। હાલ અત્યારે રાજકોટની માલવિયા પોલીસ છે તે પણ અત્યારે ઘટના સ્થળે આવી ગઈ છે। કેટલીક કારો જે BRTS રેલિંગમાં જે ઘૂસીને અંદર તોડીને અંદર જતી રહી હતી તેને અત્યારે હાલ બચાવવાની કામગીરી જે અત્યારે બહાર કાઢવામાં આવી છે। ત્યારે અત્યારે મહત્વની વાત છે કે જે ગંભીર ઘટના જે બની છે તે નબીરા કાર ચાલક દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો છે તેને આવનારા દિવસોમાં હવે રાજકોટ પોલીસ કેવા કડક પગલાં લે છે અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। આપનું નામ? નિમાવત હેતલ। ખબર નહીં, અચાનક જ પાછળથી કારની એટલી જોરદાર ટક્કર લાગી કે અમારી કાર આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ। પછી સીટ બેલ્ટ ને એવું બધું હતું એટલે વાંધો ન આવ્યો, બાકી આગળ તો ઘણી બધી આ પડી અમારી જ છે ઓરા। કેટલા લોકો ઘણા બધા હશે, અમારી આગળ તો એક જોયું અમે,
પછી તો અમે ખુદ જ એમાં કારમાં હતા એટલે અઘરું હતું અમારા માટે. અમે પછી અમને કઈ નથી થયું એટલે વાંધો ન આવ્યો. આ ભાઈ કોણ હતો કઈ ખબર છે? કઈ જ ખ્યાલ નથી. બરોબર. પૂરપાટ ઝડપે આવતો હતો. અરે સખત એટલે સખત ટક્કર જ. અમારી કાર તો એટલી સ્લો હતી તો અમારી આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ, એટલી ટક્કર લાગી અમને. કેટલી ગાડીઓ ટક્કર મારી એને? ઘણી બધી હશે, 5-7 થી વધારે તો છે જ. બરોબર. તમારી ગાડીમાં કોઈને ઈજા થઈ છે તે? ના, અમને ઈજા નથી થઈ પણ અમારી કારને સારું એવું નુકસાન થયું છે. હા, આ છે એ અમારી કાર છે. તમે અહીંયા હતા ત્યારે શું દ્રશ્યો કેવા સર્જાણા બેન? અમારી આગળ એક બેન હતા, એમને અમે જોયા, એમને પાણી ને એવું બધું કર્યું પણ બેનને થોડીક વધારે ઈજા હતી. વધારે થયું? બાઇકમાં હતા એ. હા, એટલે એમને વાગ્યું હતું. પછી આ કાર વાળાને માર્યો લોકો એટલે શું થયું? અમે ત્યાં સુધી ગયા જ જઈ જ નથી શક્યા કારણ કે અમે હજી આમાંથી બહાર નીકળતા એટલી વાર લાગી. હા, બોલો. એટલે સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં વિકાસના કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ